કેમ છો મિત્રો? જય મહારાજ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બારેજાના અંદર. બારેજાના સૌથી જૂનામાં જૂનું પફના અંદર નામ હોય તો મારી પાછળ છે ધર્મ ભક્તિ બેકરી. જે અહીંયા આગળ તમે બારેજાના અંદર કોઈ પણ આવીને એવું કહેશો કે ભાઈ મારે પફ ખાવા છે, તમે even કોઈ રિક્ષાવાળા ભાઈને કે ગમે તેને તમે પૂછશો કે ભાઈ મારે બારેજાના અંદર પફ ખાવા ક્યાં જવું, તે તમને એવું જ કહેશે કે જો તમારે સારા અને સૌથી વિશેષ તમારા પફ ખાવા હોય તો ધર્મ ભક્તિના અંદર જતા રહો. તો મિત્રો આજે આપણે આવીએ છીએ બારેજા ધર્મ ભક્તિ બેકરી. તો આપણે અંદર જઈશું, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરીએ. ચલો સૌથી પહેલા આપણે લોકેશનની વાત કરીએ તો અહીંયા આગળ તમે જુઓ તો નૂતન વિદ્યાલયના નીચે એક્ઝેક્ટ અહીંયા ધર્મ ભક્તિ છે. અને આ બાજુ તમે જુઓ તો મેળીમાં 4 રસ્તા કહેવાય છે. બારેજાના તમે જેવા એન્ટર થશો તો ત્યાં આગળ સીધી આગળ 4 રસ્તા ઉપર પહેલા 4 રસ્તા તમારે આવવાનું જમણી સાઈડ. અહીંયા આગળ તમને અહીંયા આગળ નૂતન સ્કૂલ દેખાઈ જશે. અને અહીંયાથી તમે પફ ખાઈ, જો તમારે જૂના અમદાવાદ જવું હોય તો એથી પફ ખાવાના અને એથી સીધા તમે જૂના અમદાવાદ જઈ શકો છો. તો હવે આપણે મિત્રો અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો કાકા જય મહારાજ. જય મહારાજ. તો કાકા સૌથી પહેલા તમારું નામ, તમારે અહીંયા કેટલા વર્ષોથી આ દુકાન ચાલે છે અને તમારી પેઢીની શરૂઆત ક્યારથી થઈ હતી, અને તમારું સૌથી સારામાં સારી જે ફેમસ જે વસ્તુ હોય એના વિશે મારા સબસ્ક્રાઈબરને થોડી જાણકારી આપી દો. મારું નામ હિતેશ પટેલ, ધર્મ ભક્તિનો ઓનર છું. આ મારી આ બેકરી 7 વર્ષથી ચાલે છે આ રોડ ઉપર. અચ્છા, અને એ સૌથી વધારે તમારું જે વસ્તુ વેચાતી હોય તો એ શું છે? અમારે તો ક્રીમ રોલ, ટોસ, ખારી, અચ્છા, પફ, આ બધું રેગ્યુલર. કારણ કે મેં 2-4 જગ્યાએ ઓટો રિક્ષા વાળાને પણ પૂછ્યું કે ભાઈ મારે પફ ખાવો છે તો બધાએ તમારું જ નામ આલ્યું. તો તમારા પફના અંદર સૌથી વધારે કયો પફ ચાલે છે? અમારે તો ચીઝ ચાલે, બટર, સેવ, સિંગ, ગાર્લિક, ઓનિયન, માયોનીઝ, એ બધા અમારા કન્ટિન્યુ ચાલે બધા. અચ્છા, અને સૌથી ઓછામાં ઓછો ભાવ પફનો કેટલો ને સૌથી વધારેમાં વધારે પફનો ભાવ કેટલો? 20 થી 70. 20 થી ચાલુ થાય, 70 પતી જાય. અચ્છા, અને કાકા જે યુટ્યુબ ઉપર મારા સબસ્ક્રાઈબર તમારી આજે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે તમારી જગ્યા વિશે શું કહેવા માંગશો? આવો અહીંયા તમે અનુભવ લો તમારો. ઓકે. આવો જે બી તમને પફ કેવા રીતે બને તમે બતાવી દઉં. ઓકે. તો જો મિત્રો આ રીતનું અહીંયા આગળ ઓવન બરાબર ઓવન છે. ઓકે. તો કાકા તમે જે તે પફ બનાવતા હોય જો એની રીત ને બધું બોલતા રહેજો. આ માલ કાચો શેકવા મશીનમાં આવેલો છે. અચ્છા, બરાબર. આ શેકાઈ રહ્યો છે. બરાબર, આ શેકાઈ રહ્યો છે. આમાં ચાલે છે બિસ્કિટ. અચ્છા, આ બિસ્કિટ કુકીઝ ચાલે કાકા છે. આ જે કુકીઝ જે છે એનો ભાવ શું રહેવાનો? 60 ની 250 વેચીએ છીએ. અચ્છા, એટલે દિવાળી જે આવી, હા 10 દિવાળીનું કામ ચાલુ. તો બારેજાના જે લોકો વિડીયો જોશે આવરે આ બધી જો આ બધી કુકીઝ. વાહ, આનો ભાવ શું કીધું કાકા? આ બધું 60 ની 250, 240 ની કિલો. અચ્છા, બધું ઘણી બધી હજુ પેલી સાઈડ તમે કામ ચાલુ છે. અચ્છા. અને કાકા દિવાળી આવે છે, અરે રેડી તો જો રેડી રેડી પર, અને આનો ભાવ શું છે કાકા? 20 થી ચાલુ થાય, 20 થી રેગ્યુલર, છેલ્લે 70 માં સ્પેશિયલ આવે. અચ્છા, અને કાકા હવે આવે છે દિવાળી, તો દિવાળીના અંદર જો કોઈને બારેજા તમારે ત્યાં નાન ખટાઈ ખારી ને બધું લેવું હોય તો એ બધાનો ભાવ શું રહેશે? આમાં તો ફિક્સ રેટ 240 ની કિલો. 240 અમારું પોતાનું પ્રોડક્શન છે આપણે. અચ્છા, અને કોઈને સૌથી વધારે લેવી હોય, વધારે ઓર્ડર બલ્કમાં આપવો હોય તો એ તમે ઓર્ડર લો છો ખરા? થોડું માલ છૂટછાટ કરીએ થોડું. અચ્છા, એટલે તમે ઓર્ડર લો છો ખરા? લઈએ. ઓકે. તો કાકા અત્યારે તમે કયો પફ બનાવી રહ્યા છો? હું મારું સ્પેશિયલ બનાવું છું. બરાબર. ઓકે, આ સ્પેશિયલ માયોનીઝ, બરાબર. ગાર્લિક પેસ્ટ, બરાબર. ગાર્લિક પેસ્ટ આવ્યા. અને કાકા આ જે પફ જે છે એની પ્રાઇસ કેટલી રહેશે? આ પફની પ્રાઇસ 70 રૂપિયા છે. 70 રૂપિયા. ઓકે. જો મિત્રો એથી મસ્ત મજાનો હજુ પફ બનવાનું ચાલુ જ છે. આ ચીઝ સ્લાઈસ આવ્યા. ચીઝ સ્લાઈસ, વાહ. પછી શું છે? ઓનિયન. આની અંદર આ મસાલો થોડો આવશે. અચ્છા, અને કાકા જોડે જોડે તમારું એનું જે લોકેશન જે છે એડ્રેસ પણ જરા બોલી જાવ ને. જૂના અમદાવાદ રોડ, ધર્મ ભક્તિ બેકરી, નૂતન સ્કૂલની નીચે. ઓકે. જો આના અંદર કંઈ નાખવાનું બાકી છે? અચ્છા, હા. તો મિત્રો અહીંયા આગળ તમને ગરાગી પણ બતાવી દઈએ. અહીંયા આગળ કાકા આપણને શૂટ કરાવે છે અને અહીંયા આગળ તમે જુઓ
તો જેવું પફ જે એમનું બને છે એવા અહીંયા આગળ લોકો ખાવા માટે પણ રેડી જ છે. હવે આ આવી ગઈ એમની જો મિત્રો આ રીતનું અહીંયા આગળ તમને એકદમ ફ્રેશ તાજું તાજું આ સેવ આવી ગયું. સિંગ સોરી સિંગ. વાહ. અને કાકા આ પેઢી કેટલી જૂની છે તમારી આ સેવ? વાહ. આવા પફ અચ્છા આના કાકા હજુ બીજો આ શું માંગ નાખો છો? પનીર. પનીર. વાહ કાકા ખરેખર કહું આ જે 70 રૂપિયા જે પ્રાઇસ લો છો પણ હું જે તે જોઉં છું તે એક પફ ખાય એટલે આખું પેટ ખરેખર આખું ફૂલ થઈ જાય જાય. હે ને? હેવી. એકદમ હેવી થઈ જાય. વાહ 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 વાહ. કાકા એનઆરઆઈ કસ્ટમર તમારે ત્યાં બહુ બધા આવે છે? આવે હે ને? મને લોકો બહાર પણ યાદ કરે. અચ્છા જો મિત્રો આ પફ આ રેડી થઈ ગયો કશું બાકી? રેડી. જો મિત્રો આ પફ થઈ ગયો રેડી. તો મિત્રો આપણે આપણું મેનુ પણ બતાવી દઈએ. તો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ આપણા જે રેગ્યુલર જે પ્રાઇસ જે છે એ આગળ તમે બધા જોઈ શકો છો. અને અત્યારે દિવાળી આવે છે તો જીરા ખારી ને પાવ ને બટર ખારી ને એ બધું અહીંયા આગળ તમને મળી જ જવાનું છે. અને જો તમારો ઓર્ડર આપવો હોય તો આ જે મોબાઈલ નંબર છે એના પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. મિત્રો અહીંયા કે એમના કસ્ટમર પણ એ પફ ને બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? નરેન્દ્ર. અચ્છા નરેન્દ્રભાઈ, તમે આ પફ ક્યારથી ખાવા આવો છો? ગેસપુરથી. ગેસપુરથી. અને આ જે પફ જે છે આ તમારો પફ કયો છે? પનીર લસણ પફ. પનીર લસણ પફ. અને આ પનીર લસણ પફનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ. આપણે રેટિંગની વાત કરીએ તો તમે આ પફનો 10માંથી કેટલું રેટિંગ આપશો? 9. 9. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ પફ ખાવા માટે આવે? હા. અચ્છા, તો જે યુટ્યુબ ઉપર મારા જે ફોલોવર છે, મારી જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? આ પફ ખાવા આવવું જોઈએ, સારો પફ. ઓકે. તો મિત્રો અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર અહીંયા આગળ આપણા જોડે જોડાઈ ગયા છે તો આપણે એમને જાણી લઈએ. સાહેબ તમારું નામ? મારું નામ પ્રવીણ છે. અચ્છા પ્રવીણભાઈ, તમે આ કયો પફ ખાઈ રહ્યા છો? અત્યારે હું ચીઝ વાળો પફ ખાઈ રહ્યો છું. અચ્છા, અને સાહેબ આ પફનો ટેસ્ટ કેવો હોય છે? પફનો ટેસ્ટ તો ભાઈ કેવું ના પડે, આ મારો બીજો પફ છે. અચ્છા, તમે એ કેટલા વર્ષોથી પફ ખાવા માટે આવો છો? લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું મારું. અચ્છા, અને ક્યાંથી આવો છો? હું મહીસથી આવું છું. અચ્છા, તો મહીજના જે લોકો મારા જે સબસ્ક્રાઇબર જે છે, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? કહેવા તો એટલું જ માંગુ છું કે ભાઈ તમારે જો આ રીતે હલકો ફૂલકો નાસ્તો કરવો હોય, ટેસ્ટ વાળો નાસ્તો કરવો હોય ને તો ભાઈ બારેજાની અંદર જ આવો ખાવા માટે. ભાઈ પ્રખ્યાત પફ છે આપણા ધર્મ ભક્તિના. અને તો ભાઈ તમે અહીં આવશો ને તમે ખાશો ને તો જ તમને આનો સ્વાદ ખબર પડશે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ આપણો ધર્મ ભક્તિ સ્પેશિયલ પફ લઈ લીધો છે. એની પ્રાઇસ છે 70 રૂપિયા. હવે આપણો ટેસ્ટ પણ કરી લઈએ. તો આને આપણે બહુ બધું સાંભળ્યું હતું ભાઈ અહીંયા આગળ. તો આપણે જુઓ ટોટલી ફૂલ્લી લોડેડ છે ચારે બાજુ. સબસ્ક્રાઈબર સૌથી પહેલાં તમારા માટે. તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. હજુ બીજું બાઈટ લઈ લો મિત્રો. અને ઘણા લોકોને એવું હોય છે કે મોઢું ખુલતું નહીં પણ પફ જ એટલો લોડેડ એટલો મોટો છે કે એકવારમાં મોઢામાં જાય જ નહીં. જોરદાર. મિત્રો આ જે પફ જે છે આપણા નડિયાદના પણ પફ મળે છે અને એના પફની ખાસિયત કહું તો એકદમ ક્રિસ્પી છે. આપણા નડિયાદના જે પફ જે હોય છે એકદમ સોફ્ટ હોય છે પણ એનો જે પફ જે છે એ થોડો કઠણ છે. એટલે તમે કહી શકાય કે એકદમ નરમ પણ નહીં એકદમ કઠણ પણ નહીં. અને ટેસ્ટની વાત કરું તો હું આ પફને 10માંથી 9 આપીશ. અને એડ્રેસની વાત ફરીથી આપણે કરી દઈએ તો આ બાજુ તમે જોશો તો આ બાજુ મેરડીમાં ચોકડી છે ત્યાંથી તમે સીધા આ બાજુ આવશો જમણી સાઈડ એટલે આગળ નૂતન વિદ્યાલય અને અહીંયાથી પફ ખાવાનું અને પફ ખાધા પછી સીધું જૂના અમદાવાદ જવું હોય તો આ બાજુ સીધા જૂના અમદાવાદ તમારે જઈ શકો છો. તો મિત્રો આવી જ નવી વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, જય મહારાજ. અને જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેવું તમે લાઈક કરશો એના બાજુમાં એક હાઈપનું ઓપ્શન આવશે, હાઈપ આપવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય.